સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટની BA ડાંગર હોમિયોપેથી કોલેજમાં વર્ષ 2018-19માં 64 વિદ્યાર્થીઓની બેચ હતી, જેમાંથી 14 વિદ્યાર્થીઓ અગાઉના વર્ષોમાં નાપાસ થયા હોવાથી વર્ષ 2018-19માં રિપીટર તરીકે ભણતા હોવાથી તેમનું રજિસ્ટ્રેશન નેશનલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથીમાં થઈ ગયું છે. જો કે 50 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન ન થતાં ડોક્ટર બનવાનું સ્વપ્ન રોડાઈ ગયાની લાગણી સાથે વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી, પરંતુ ત્યાંથી પણ એવું કહેવાયું છે કે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર છે, જેથી તમે ત્યાં રજૂઆત કરો. અમે ડાંગર કોલેજના વિદ્યાર્થીઓ છીએ. વર્ષ 2018-19માં જ્યારે અમારું એડમિશન થયેલું ત્યારે આવી રીતે જ એક મેટર હતી, એ કોર્ટમાં ગયેલું હતું અને પછી અમારા એનરોલમેન્ટ નંબર આવેલા છે. પછી અમારી 4 વર્ષની એક્ઝામ લેવાની છે, ઇન્ટર્નશીપ કમ્પ્લીટ થઈ ગઈ છે અમારા લોકોનું પ્રોવિઝનલ સર્ટિફિકેટ આવ્યું છે અને અમારી ઇન્ટર્નશીપ પૂરી થઈ ગયાના 7 મહિના પૂર્ણ થઈ ગયા છે, તો પણ અત્યારે અમારો MQRLની પ્રોસેસ આવે છે કે જેના લીધે અમારું રજિસ્ટ્રેશન જાય છે, એમાં કોઈ જવાબ આપતું નથી. અમને જે ફાઇનલ કોલેજ તરફથી ઓર્ડર આપવાનો હોય છે એ હજી કોઈ રજૂ કરતું નથી. 7 મહિના અમારા ઇન્ટર્નશીપ પછીના આમ જ ખરાબ થયા છે, તો પછી તમારી પાસે કોઈ ફાઇનલ લેટર નહોતો તો પછી અમારી એક્ઝામ કેમ થઈ, અમારા પ્રોવિઝનલ સર્ટિફિકેટ ક્યાંથી આવ્યા? આના માટે અમારે બસ કહેવાનું એક એટલું જ થાય છે કે તમે જે MQRLની પ્રોસેસ માટે જે થાય છે હાઈકોર્ટમાં કે તમારે જ્યાં કહેવાનું હોય એ વહેલી તકે કરાવીને અમારું રજિસ્ટ્રેશન પૂર્ણ કરાવો, તો અમે અમારે આગળ ભવિષ્યમાં કંઈક કરી શકશું. બાકી તો અમારા 5 વર્ષનું શું થયું, એના પછી જે 7 મહિના ખરાબ થયા છે એનું શું છે આગળ? આ માટે અમે યુનિવર્સિટીએ પણ ગયેલા છીએ અને આ બાબતે અમે કોલેજને પણ જાણ કરેલી છે. કોલેજે અમે 3 વખત ગયા છીએ, પણ કોલેજેથી અમને કોઈ સંતોષકારક જવાબ મળેલો નથી હજી સુધી. હવે અમારી માંગ બસ એટલી જ છે કે તમે અત્યારે જે અમારો પ્રશ્ન અટકો છે એ તમે વહેલી તકે સોલ્વ કરાવો અને અમારું રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરાવો. હાઈકોર્ટ પાસે જશું અમે આનાથી આગળ. BA ડાંગર કોલેજના વિદ્યાર્થીઓ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ કામ કરી રહી છે, જ્યારે અમે 2018-19ની સાલમાં અમારા એડમિશન થયેલ છે. તે દરમિયાન એડમિશન થયા તે દરમિયાન કોલેજમાં કેસ ચાલતો હતો કે કોલેજને પરમિશન ન હોવાથી કોલેજે હાઈકોર્ટમાં કેસ કરેલ છે કે કેસ દરમિયાન કોલેજે એડમિશન કરી દીધેલ છે, પણ અત્યારે જ્યારે અમે NCHના રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરીએ છીએ ત્યારે લોકો અમને એમ કહે છે કે તમારો ફાઇનલ ઓર્ડર જે રજિસ્ટ્રેશન માટે હોય એ અહીંયા જમા કરાવેલ નથી. તો તે અત્યારે તો 5 વર્ષ આ જે અમે એક્ઝામ દીધી, અમારા એનરોલમેન્ટ થયા, એ દરમિયાન અમારી એક્ઝામમાં બધાએ પાસ આઉટ કરી લીધું. તે દરમિયાન કોઈ અમને કાંઈ જાણ કરેલ નથી અને અત્યારે જ્યારે ફાઇનલ અમારા 7 મહિના થઈ ગયા, અમારી ઇન્ટર્નશીપ ખતમ થઈ ગઈ, અમારી ઇન્ટર્નશીપ પણ પૂરી થઈ ગઈ, અમારા અત્યારે 7 મહિના થઈ ગયા, તો આ દરમિયાન અમને કોઈ એવો સંતોષકારક આન્સર આપ્યો નથી કે તમારી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શા માટે અટકાવેલ છે. જો ફાઇનલ ઓર્ડર હતો જ નહીં તો અમારા એડમિશન શા માટે થયા? એડમિશન થયા, એનરોલમેન્ટ આવી ગયા, એક્ઝામ શેના બેઝ ઉપર અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્ઝામ લીધી અને શેના બેઝ ઉપર અમને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટમાં આપ્યું. ટોટલ અમારી સાથે 60 વિદ્યાર્થીઓ છે. અમારી માંગ છે કે અમારી ઝડપથી બને એટલી ઝડપથી અમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થાય અને હાઈકોર્ટ અમને કંઈક એવો નિર્ણય આપે કે અમારા રજિસ્ટ્રેશનની કમ્પ્લીશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય.